પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. એના પછી વ્યા જઈએ ભાઈ દાખલા નંબર 4. સેમ એવો જ દાખલો છે, એવો જ દાખલો, કાંઈ નવું નથી. પણ અહીંયા એક વસ્તુ નવી છે જે આપણે કરશું એટલે ખબર પડી જશે. એક વસ્તુ યાદ રાખો, દાખલો શરૂ કરીએ પહેલા. અને આવે એટલે છેદ, અથવા આવે એટલે યોગ. ઓછામાં ઓછું, આવું કે ને ઓછામાં ઓછું એટલે યોગ. શું સમજવાનું? હું કે હે? અને એટલે છેદ, અથવા એટલે ઓછામાં ઓછું કે એટલે ડન થઈ ગયું. હાલો આગળ વ્યા જઈએ. હવે દાખલો કરીએ, વાંચીએ બધા એક સાથે. મન વાંચતા આવડતું નથી, તમને બધાને ખબર છે. બોલો શું કીધું ભાઈ? એક રાષ્ટ્રીયકૃત બેંકમાં 80% ગ્રાહકો બચત ખાતું ધરાવે. એને હું કહેશું? ઘટના. બોલો શું કહેશું? તો આપણે લખીએ P of A બરાબર ભાઈ શું છે ભાઈ? બચત ખાતું ધરાવે છે, બરાબર ને? હાલો ભાઈ, કેટલા ટકા લોકો છે? 80%. તો P of A બરાબર શું કરવાનું? 80/, 0 8/, હવે ઉડાડવાના નહીં. આગળ પછી હું કીધું ભાઈ? 50% ગ્રાહકો ચાલુ ખાતું ધરાવે છે. તો આપણે P of B શું થશે ભાઈ? બોલો. ચાલુ ખાતું ધરાવે છે. કેટલા ટકા લોકો ભાઈ? 50%. એટલે શું આવશે? P of B બરાબર 50/100, 0 ઉડી ગયા, 5/. પછી હું કીધું ભાઈ? 90% ગ્રાહકો બચત અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે. ઓછામાં ઓછું એટલે હમણાં જ શીખવાડ્યું. ઓછામાં ઓછું એટલે યોગ. ઓછામાં ઓછા મતલબ શું થાય? ઓછામાં ઓછું એક એટલે ક્યાં તો બચત ખાતું ધરાવતો હશે અથવા બેમાંથી એક તેની પાસે હશે. દાખલા તરીકે તમે જ અહીંયા બેઠા છો, તમારામાંથી લોકો આગળ ક્યાં તો બચત ખાતું હશે અથવા ચાલુ ખાતું હશે. તો જ્યારે ઓછામાં ઓછા શબ્દનો પ્રયોગ થાય એટલે ટૂંકું ટચ યોગ સમજવાનું, લાંબી કાંઈ માથાકૂટ જ નહીં કરવાની. ઓછામાં ઓછું એટલે યોગ. ઓછામાં ઓછા મતલબ શું થાય? આ હોય અથવા એક તો હોય જ તે, એમ બરાબર? એટલે યોગ. હાલો તો આપણે કરી નાખીએ P of A યોગ B. તો અહીંયા હું ટૂંકમાં લખું છું ભાઈ ઓછામાં ઓછું એક ખાતું હોય, ક્યાં તો એ બચત હશે અથવા તો ચાલુ હશે, અથવા બોલવું એટલે યોગ. હાલો અહીંયા ધ્યાન રાખો. કેટલા ટકા લોકો છે ભાઈ? હલો કેટલા ટકા? 90%. કેટલા ટકા? 90%. તો P of A યોગ B બરાબર 90/100. મીંડું ઉડ્યું 9/. કોઈને કઈ ડાઉટ? ઓકે આગળ જોઈએ ભાઈ. આ બેંકના ખાતા ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે તો તે બચત ખાતું ધરાવે છે. શરતી સંભાવના. શરતી સંભાવનાના સૂત્રમાં જોવે હું ભાઈ? A/B. જોવે કે ન જોવે? આપણે દાખલા ગણ્યા અંશમાં હું જોવે ભાઈ? બોલો. છે આપણા પાસે? નહીં તો કેમ ગોતશું? આપણી આગળ શું છે? A યોગ B છે ને, તેનું સૂત્ર આપણે શીખી ગયા કે નહીં? શું સૂત્ર છે? P of A યોગ B બરાબર P of પ્લસ P of B માઇનસ. શીખ્યા કે નથી શીખ્યા ભાઈ? બોલો. A યોગ B નું સૂત્ર, એનો જવાબ કેટલો છે? 9/10. P of A નો જવાબ 8/10. B નો જવાબ 5/10 માઇનસ P of A છેદ B. એમનેમ આ માઇનસ છે, આ બાજુ આવે તો શું થઈ જાય? P of A છેદ B બરાબર 8/10 વત્તા 5/10. 9/10 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 9/. તો શું જવાબ આવે? 8 ને 5 13. 13 માંથી 9 જાય એટલે તો જવાબ કેટલો આવ્યો? 4/. કોઈને કઈ ડાઉટ? હાલો ડન છે. હવે જોઈએ ભાઈ એ શરતી B ગોતવાનું છે કે B શરતી? અહીંયા ધ્યાન. શું કીધું ભાઈ? આ બેંકના ખાતા ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે. ચાલુ ખાતું કયું છે? એ છે કે B? બોલો. હે? કયા ઘટના B છે ભાઈ? તો બચત ખાતું ધરાવતો એ ઘટના કઈ છે?
એ તો પાછળવાળું આગળવાળું તો શું સૂત્ર બને ભાઈ પી ઓફ એ શરતી બી બોલો શું સૂત્ર છે ભાઈ પી ઓફ એ છેદ બી એના છેદમાં જે પાછળ હોય નીચે મૂકવાનું પી ઓફ બી તો એ છેદ બી નો જવાબ કેટલો મળ્યો 4 ના છેદમાં પી ઓફ બી નો જવાબ કેટલો છે ભાઈ 5 ના છેદમાં 10 દાખલો આવ્યો 4 ના છેદમાં 5 પૂરું. Painted Painless Learning.